મજામાં છો બધા? બહુ મોડું થઈ ગયું નહીં? કઈ ગયા જોડાવાળા છે? જોડાવાળા આયા? અચ્છા, લગ્ન ચાલુ છે. હા. સો નયનભાઈ કઈ ગયા? આવો ભાઈ. એના માટે એકવાર જોરદાર તાલી પાડજો. ખૂબ મહેનત કરી રહ્યો છે સ્પર્શ ફાઉન્ડેશન, આખી ટીમ, નયનસિંહ અને જેટલા પણ જે એમની સાથે જોડેલા લોકો છે એ ખૂબ મહેનત કરી રહ્યા છે. આ વખતે થોડો ઉત્સાહ ઘટી ગયો હતો, ચિંતામાં આવી ગયો હતો. તમે કીધું આ પહેલા બી કહ્યું હતું કે આ બધું આવતું રહેવાનું છે, ટકી રહેવાનું છે, હે? પણ ચિંતાનો વિષય નથી, મજબૂત છે. અને ઓલવેઝ અક્ષયસિંહના હમણાં પર થોડી વાર ફોન આવ્યો, બરાબર? સો જ્યારે આવી બધી પ્રવૃત્તિ કરીએ ત્યાં તકલીફો, અગવડો ગોધી બહુ આવે. શશીએ જેમ વાત કરી, અને બધાને ખબર જ છે કે મહિપતસિંહની દરેક જિંદગી, જેટલા બી લોકો શરૂઆતના સમયથી જે જોતા હશે, સાંભળ્યો હશે, બધાને ખબર છે કે વેઠ્યું છે. પણ કોઈ પણ વસ્તુ વેઠ્યા વગર જે મળે એની મજા આવે. જેવી વસ્તુ તમારે હાસિલ કરવી હોય, મેળવવી હોય, તમારો લક્ષ્ય હોય કે આ જગ્યાએ પહોંચવું છે, એ પહોંચતા પહેલા તમને જેટલી પણ તકલીફો આવે, પીડાઓ આવે, હથિયારો આવે, પથ્થર આવે અને ગમે તે આવે, ચિંતા કરવાની ને ટકી રહેવાનું, તો તમને જીત મળે ને મળે. એ બધું જ મેં જોયું છે. સો એની આજે એકદમ મજા આવી રહી છે કે જે બી મેં મેળવ્યું છે, જે કર્યું છે, બધી તકલીફથી જોયું છે. કશું રેડીમેડ મને મળ્યું, હું કોઈ ખાનદાની રહીશ નહીં. અત્યારે લગભગ આપણી બધી સંસ્થાઓ મળીને તમને જાણીને આંકડો આશ્ચર્ય થશે, અને ગુજરાતને બી આશ્ચર્ય થશે. નિયર અબાઉટ 100 કરોડ રૂપિયાનું કન્સ્ટ્રક્શન ને બધી જગ્યાઓ થઈ ગઈ. આ કદાચ જાહેરનો કંઈ બોલતું નહીં હોય, નહીં પછી બીજા બધી 100 રૂપિયા નહીં, બધું છે. ફોર્ચ્યુનર ગાડી છે, મસ્ત મજા ઉપર બધું બધા હાલે છે. આપણે જાહેરમાં બોલીએ છીએ, કશી શરમ રાખતા મારા ભાઈઓ, મારા ભાઈબંધો મારી દરેક વસ્તુનું મસ્ત મજાનો જોર રાખે કે બાપુ તમારે નાની ગાડી નહીં ભરવાનું, ફોર્ચ્યુનર ભરો. એક તો ભાઈબંધો કે તો હેલિકોપ્ટર આવું છે. આપણે કામ કરી જાવ, આપણું ધ્યાન રાખવા વાળા લોકો છે. શું નયનભાઈ ચિંતા નહીં કરવાની, અને ખૂબ સરસ કામ કરી રહ્યા છો. ઓલવેઝ અમે તમારી સાથે છીએ. પણ દુઃખની વસ્તુ એ છે કે આટલું આ વખતે 11 દીકરીઓ છે, ગઈ વખતે 31 હતી ને, કદાચ 51 હતી. પણ આ વખતે એમને તકલીફ એટલે પડી કે એટલો સપોર્ટ નથી મળ્યો. સો આ દુઃખની વસ્તુ છે. કેટલા પૈસા ઘટા છે? ના 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 ના, ઓકડો બોલો યાર. મારું કામ છે જેટલું બી ઘટે ને એ બધું મારે પૂરું કરી આપવાની જવાબદારી છે. કેટલા ઘટે છે? ઓકડો બોલી જાઓ ફટાફટ. 95% બધી ગયું. એટલે ઓકડો આપણે કાઢવું પડશે. હું કોમર્સનો સ્ટુડન્ટ છું. કેટલું બજેટ છે આપણું સમૂહનું? 10 લાખ રૂપિયા.